હેલો સ્ટુડન્ટ્સ, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શનના આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ટ્રાન્સલે રિલે સ્કીમની. બરાબર છે. હવે ટ્રાન્સલે રિલે સ્કીમ છે એ પણ એક જાતની શું છે તો કે વોલ્ટેજ બેલેન્સ ટાઈપ સિસ્ટમ છે. જે આપણે આગળ જોયું હતું કે કરંટ બેલેન્સ માટે પણ એક સિસ્ટમ હતી અને વોલ્ટેજ બેલેન્સ માટે પણ એક સિસ્ટમ હતી. તો આપણી જે ટ્રાન્સલે રિલે સ્કીમ છે એની અંદર આપણે ટ્રાન્સલે રિલેનો યુઝ કર્યો છે. ટ્રાન્સલે રિલે એકચ્યુઅલી શું છે એ આપણે જ્યારે અલગ અલગ ટાઈપની રિલેઝ જોશું ત્યારે આપણે જોશું. બરાબર છે. પણ અત્યારે આપણે યાદ શું રાખવાનું છે કે આ સ્કીમની અંદર વોલ્ટેજ બેલેન્સ ટાઈપ સિસ્ટમ છે અને આપણે ટ્રાન્સલે રિલેનો ઉપયોગ કર્યો છે. પ્લસ આનો જે કન્સ્ટ્રક્શન છે એટલે કે રચના છે એ કોના જેવી છે તો કે ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલે પ્રકારની જ છે. હવે તમે ફિગર જુઓ તો ફિગરમાં અહીંયા એક ઈ શેપનું કોર છે. આ દેખાય છે. આ ઈ શેપનું એક શું છે કોર છે. બરાબર. હવે એ ઈ શેપના કોર ઉપર આપણે 3 પ્રાઇમરી વાઇન્ડિંગ્સને વચ્ચેના લીંબ ઉપર વાઇન્ડ કરેલી છે. એટલે ધારો કે આપણે સીટી છે આપણું, બરાબર. સીટીની 3 પ્રાઇમરી વાઇન્ડિંગ્સ અહીંયા તમે કનેક્ટ કરેલી છે, 1, 2 અને 3. એટલે કે આપણો ઈ શેપના કોરના વચ્ચેના લીંબ ઉપર આપણે શું કર્યું છે, આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ્સને બધી વાઉન્ડ કરેલી છે. એની સાથે સાથે એક સેકન્ડરી વાઇન્ડિંગ પણ અહીંયા વાઉન્ડ કરેલી છે. બરાબર છે. આટલું ક્લિયર. પછી શું થાય તો કે ઓપરેટિંગ વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ છે એ એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. બરાબર. એટલે કે બીજી જે આપણી સેકન્ડરી વાઇન્ડિંગ છે અને આ નીચે જે છે એ શું છે આપણી ઓપરેટિંગ વાઇન્ડિંગ. આના ઉપર જે વાઉન્ડ કરેલી છે એ આપણી ઓપરેટિંગ વાઇન્ડિંગ છે. એ શું છે તો કે સેકન્ડરી અને ઓપરેટિંગ વાઇન્ડિંગ એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. હવે આવી આપણી પાસે ટોટલ 2 રિલે છે. આ આપણો છે એ સેન્ડિંગ એન્ડ છે અને આ છે એ આપણો રિસીવિંગ એન્ડ છે. તો બંને ઉપર આપણે શું કર્યું છે, એક રિલે લગાવેલી છે, એક સેન્ડિંગ એન્ડ ઉપર અને એક રિસીવિંગ એન્ડ ઉપર. બરાબર છે. અને એકબીજા સાથે આ બંને રિલે શું કરેલી છે તો કે આ બંને રિલેની ઓપરેટિંગ વાઇન્ડિંગ્સ છે એ એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે અહીંયા પાયલોટ વાયર્સનો યુઝ કરીને. હવે આ ડાયાગ્રામ કરતાં આ ડાયાગ્રામમાં આપણને વધારે ખ્યાલ આવશે. જો આપણી આગળની આપણો ડાયાગ્રામ છે એની અંદર 3 લાઈન રાખેલી છે. આની અંદર ખાલી એક જ ફીડર આપેલું છે. તો આપણે એક જ સીટીનો યુઝ કરશું. તો એક સીટી છે એનું આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ છે અહીંયા ઈ શેપનું કોર થયું આ. બરાબર. એની વચ્ચેની લીંબ ઉપર આપણે શું કર્યું, પ્રાઇમરી વાઉન્ડ કરી નાખી. પછી સેકન્ડરીને પણ આના ઉપર વાઉન્ડ કર્યું આવી રીતે. અને એ જે વાઉન્ડ કરેલું સેકન્ડરી છે એ આપણી ઓપરેટિંગ કોઇલ છે. આ નીચે છે એ ઓપરેટિંગ કોઇલ છે. બરાબર. એ ઓપરેટિંગ કોઇલ સાથે વાઉન્ડ થઈ. બરાબર છે. સિરીઝમાં આવી ગયું એકબીજા સાથે. હવે બીજું કે આપણે પહેલાં વાત કરી કે આનું કન્સ્ટ્રક્શન કેવું છે, ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલે છે. બુકની અંદર જે ડાયાગ્રામ છે એની અંદર ડિસ્ક બતાવેલી જ નથી, પણ આ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો આ જે આપેલું છે એ શું છે, ડિસ્ક છે. બરાબર છે. તો આપણી જે સેકન્ડરી છે, સેકન્ડરી અને અહીંયા જે આપણી ઓપરેટિંગ કોઇલ છે એ એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. હવે આપણે વાત કરી કે સેન્ડિંગ એન્ડ અને રિસીવિંગ એન્ડ બંને છેડા ઉપર એક રિલે લાગેલી છે અને બંને રિલેની ઓપરેટિંગ કોઇલ્સ છે એ કેવી છે, પાયલોટ વાયરથી એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. બરાબર છે. તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો પાયલોટ વાયરથી કનેક્ટેડ છે અને સેકન્ડરીઝ પણ શું છે, એકબીજા સાથે પાયલોટ વાયરસથી કનેક્ટેડ છે. બરાબર. તો આ ડાયાગ્રામ બેટર છે આપણી બુક કરતાં. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ તો શું થાય તો કે જ્યારે સિસ્ટમ એકદમ નોર્મલ છે, એટલે કે કોઈ ફોલ્ટ થતો નથી, તો જે પ્રાઇમરી વાઇન્ડિંગના જે કરંટ છે એ કેવા હશે, ઇક્વલ હશે, સરખા હશે. બરાબર છે. અને એના કારણે સેકન્ડરીના કરંટ્સ પણ કેવા હશે, ઇક્વલ. અને એના કારણે જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે એ પણ કેવું હશે, ઇક્વલ હશે. બરાબર છે. તો કોઈ પણ જાતનો કરંટથી ઓપરેટિંગ વાઇન્ડિંગમાં ફ્લો થવાનો નથી. બરાબર છે. ઓપરેટિંગ વાઇન્ડિંગમાં ફ્લો થવાનો નથી. તો એના કારણે આપણી રિલે ઓપરેટ થશે નહીં. બરાબર છે. પણ હવે સપોઝ કે જ્યારે આપણી લાઇન છે એની અંદર અર્થ ફોલ્ટ થયો કે કોઈ પણ જાતનો ફેઝ ફોલ્ટ થયો, તો બંને બાજુના જે સીટી લાગેલા છે એની પ્રાઇમરી વાઇન્ડિંગના કરંટ હવે કેવા થશે, બેલેન્સ રહેશે નહીં. એટલે કે જે આપણું વોલ્ટેજ બેલેન્સ અત્યાર સુધી મેન્ટેન્ડ હતું, બરાબર, તો શું થશે, વોલ્ટેજ બેલેન્સ ડિસ્ટર્બ થશે. બરાબર છે. અને આ ડિસ્ટર્બન્સના કારણે આપણી રિલે શું થશે, ઓપરેટ થશે અને બંને બાજુના સર્કિટ બ્રેકર ટ્રીપ થઈ જશે. તો આ રીતે આપણે શું જોયું તો કે ટ્રાન્સલે રિલે સ્કીમ જોઈ. ટ્રાન્સલે રિલે સ્કીમના અમુક ફાયદા છે તો કે નોર્મલ ડિઝાઇનના સીટીનો યુઝ તમે કરી શકો છો. બરાબર છે. આઇડેન્ટિકલ સિટીઝની જરૂર છે નહીં. પછી પાયલોટ વાયરનો જે રેઝિસ્ટન્સ છે એના લીધે આપણા ઓપરેશન ઉપર કંઈ ફરક પડશે નહીં. શું કામ તો કે રિલેને ડ્રાઈવ કરવા જે આપણે એટલે રિલેને ઓપરેટ કરવા માટે જે પાવર જોઈએ છે એ આપણે કરંટ ટ્રાન્સફોર્મરમાંથી લઈ લેશું. પછી આમાં માત્ર 2 જ પાયલોટ વાયરની જરૂર પડે છે, એટલે ખર્ચ કેવો થઈ જાય છે, ઓછો થઈ જાય છે. અને પાયલોટ વાયરની અંદર જે ચાર્જિંગ કરંટ ફ્લો થતો હોય છે એ ચાર્જિંગ કરંટથી રિલેના ઓપરેશન ઉપર કોઈ પણ જાતનો ફરક પડતો નથી. બરાબર છે. હવે અહીંયા એક બીજો ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે કે યુનિટ અને નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શનનું કમ્પેરિઝન આપેલું છે.
તો કે નોન યુનિટ ટાઈપ અને યુનિટ ટાઈપ. તો નોન યુનિટ ટાઈપ છે એની અંદર પાયલોટ વાયરનો ઉપયોગ કરતા નથી, જ્યારે યુનિટ ટાઈપની અંદર આપણે પાયલોટ વાયરનો ઉપયોગ કરીએ છીએ. હવે સ્વાભાવિક વાત છે કે જો પાયલોટ વાયર ન વાપરતા હોઈએ તો ખર્ચ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. અને જો પાયલોટ વાયર યુઝ કરતા હોઈએ તો ખર્ચ કેવો થાય? વધારે. પછી બંને બાજુ સર્કિટ બ્રેકર એકસાથે ટ્રીપ કરવા કેવા છે? મુશ્કેલ છે. પણ જ્યારે હમણાં જ આપણે જોયું કે ટ્રાન્સલે રિલેની અંદર બંને બાજુના સર્કિટ બ્રેકર આપણે ટ્રીપ કરી શકીએ છીએ, બરાબર. પછી બંને બાજુના સર્કિટ બ્રેકર છે એને ટ્રીપ કરવા હોય તો આપણે શું કરવું પડે? થોડો વધારે ટાઈમ આપવો પડે ઓપરેટ કરવા માટે. તો એના કારણે સિસ્ટમની સ્ટેબિલિટી શું થાય છે? ઇફેક્ટ કરે છે. જ્યારે આની અંદર એવો કોઈ પ્રશ્ન આવતો નથી. પછી અહીંયા કને એક્ઝામ્પલ આપેલા છે 5th પોઈન્ટમાં, બરાબર, કે નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શન કઈ છે? તો કે નોન ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ, ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ અને ડિસ્ટન્સ પ્રોટેક્શન. એ બધા શેના ઉદાહરણ છે? તો કે નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શનના. હવે યુનિટ ટાઈપ પ્રોટેક્શનમાં સર્ક્યુલેટિંગ કરંટ, વોલ્ટેજ બેલેન્સ સિસ્ટમ અને ટ્રાન્સલે રિલે સ્કીમ એ બધી કેવી છે? યુનિટ ટાઈપ પ્રોટેક્શન છે. તો આ બહુ સિમ્પલ ડિફરન્સ આપેલા છે કે એકમાં પાયલોટ વાયરનો યુઝ કર્યો છે, એકમાં નથી કર્યો, બરાબર છે. જેમાં પાયલોટ વાયરનો યુઝ થયો છે એ ખર્ચાળ હશે, બરાબર છે. પછી નોન યુનિટ પ્રકારમાં બંને બાજુની સર્કિટ બ્રેકરને ટ્રીપ કરવી આપણા માટે મુશ્કેલ કરે છે. જો એવું કરીએ તો આપણને ડીલે આપવો પડે, ડીલેથી સ્ટેબિલિટી ખરાબ થાય. પછી એના એક્ઝામ્પલ આપી દીધા, બરાબર છે. તો આ રીતે બંને યુનિટ અને નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શનનો ડિફરન્સ આપણે જોયો. હવે આગળ વાત કરીએ તો કેરિયર કરંટ પ્રોટેક્શન. હવે કેરિયર કરંટ પ્રોટેક્શનની વાત કરીએ તો અત્યાર સુધી આપણે જેટલી પણ સિસ્ટમ જોઈ, બરાબર, નોન યુનિટ ટાઈપ કે યુનિટ ટાઈપ, બરાબર છે. યુનિટ ટાઈપની અંદર જનરલી આપણે શું યુઝ કરતા હતા? તો કે પાયલોટ વાયરનો યુઝ કરતા હતા, બરાબર. અને બધી સિસ્ટમના તમે ગેરફાયદા જુઓ ને તો એમાં લખેલું હતું કે જો તમે પાયલોટ વાયરનો યુઝ કરો છો તો ખર્ચ કેવો થઈ જાય? વધી જાય. હવે સિમ્પલ વસ્તુ છે કે જો આપણી ટ્રાન્સમિશન લાઇન બહુ લાંબી હશે, એટલે કે લોંગ ટ્રાન્સમિશન લાઇન હશે, બરાબર છે, એટલે કે એની લેન્થ વધારે છે, તો આપણો પાયલોટ વાયર પર ટ્રાન્સમિશન લાઇન જેટલો જોશે, બરાબર, તો એટલો મોટો પાયલોટ વાયરનો આપણે યુઝ કરીએ તો શું થાય? તો કે એટલા મોટા પાયલોટ વાયરના કારણે આપણે શું થાય? તો કે ઓવરઓલ કોસ્ટ શું થઈ જશે? વધી જશે. તો એનો ઉપાય શું? તો કે સપોઝ કે લોંગ ટ્રાન્સમિશન લાઇન છે, બરાબર, તો આપણે શું કરી શકીએ? તો કે કેરિયર કરંટ પ્રકારનું પ્રોટેક્શન ટ્રાન્સમિશન લાઇનને પ્રોવાઈડ કરી શકીએ છીએ, કે જેની અંદર પાયલોટ વાયરની જરૂર નથી પડતી, પણ આપણે ટ્રાન્સમિશન લાઇનનો જ ઉપયોગ કરીએ છીએ, બરાબર. જે આપણે ડેટા ટ્રાન્સફર કરતા હતા પાયલોટ વાયરથી, એનો ઉપયોગ એ ટ્રાન્સફર આપણે ટ્રાન્સમિશન લાઇનથી જ કરશું. આપણે પાયલોટ વાયરની જરૂર જ શું છે, બરાબર. તો આની અંદર એ લોકો શું કરશે? તો કે બે ફ્રીક્વન્સી યુઝ કરશે. આપણે યાદ એટલું રાખવાનું છે કે કેરિયર કરંટ પ્રોટેક્શન છે એની અંદર બે ફ્રીક્વન્સીઝ યુઝ થાય છે. એક તો આપણી જે નોર્મલ ફ્રીક્વન્સી હોય છે, જેને આપણે પાવર ફ્રીક્વન્સી કહીએ, જે આપણી કેટલી હોય છે? 50 હર્ટ્ઝ ઉપર હોય છે. અને બીજી છે કે જે પ્રોટેક્શન માટે સ્પેસિફિક આપણે યુઝ કરીએ છીએ, કેરિયર કરંટ ફ્રીક્વન્સી. એ કેટલી હશે? ખૂબ જ હાઈ ફ્રીક્વન્સી રાખી હશે. કેટલી? 50 કિલો હર્ટ્ઝથી 500 કિલો હર્ટ્ઝની વચ્ચે રાખવામાં આવે છે, બરાબર. હવે શું થાય? તો કે કેરિયર ફ્રીક્વન્સી આપણે લાઇનમાં ઇન્જેક્ટ કરશું, એટલે કે નાખશું, પછી એને પાછું રિસીવિંગ એન્ડ ઉપર એક્સ્ટ્રેક્ટ એટલે કાઢવી પણ પડશે ને. તો એના માટે શું કરે? તો કે બંને એન્ડ ઉપર શું આપેલું હશે? તો કે કેરિયર કરંટના ઇક્વિપમેન્ટ્સ આપેલા હશે, અલગ અલગ ઇક્વિપમેન્ટ્સ, જે આપણે જોઈએ કે કયા કયા હોય છે, બરાબર છે. પછી શું થાય? તો કે કેરિયર કરંટ છે એ લાઇનમાં ઇન્જેક્ટ કરવા માટે શું યુઝ કરીએ છીએ? તો કે કપલિંગ કેપેસિટરની મદદથી આપણે શું કરીએ? લાઇનમાં આપણો જે કેરિયર કરંટ છે એને ઇન્જેક્ટ તો કરશું જ, બરાબર. હવે બીજા એન્ડ ઉપર શું થશે? તો કે સિગ્નલ જે રિસીવ કરવાનું છે એના માટે સેમ વસ્તુ આપેલી હશે કે જે આપણા સિગ્નલ કેરિયર કરંટને શું કરશે? રિસીવ કરશે. અને આ સિગ્નલનો મદદથી જ આપણે શું કરશું? સર્કિટ બ્રેકરને ટ્રીપ કરી શકશું, બરાબર છે. હવે જો આ બ્લોક ડાયાગ્રામ તમે ધ્યાનથી જુઓ તો અહીંયા શું છે? એક લાઇન ટ્રેપ આપેલું છે, પછી અહીંયા કપલિંગ કેપેસિટર છે અને ટ્રાન્સમિશન રિસીવર, બરાબર. આટલી વસ્તુ તમને ટ્રાન્સ રિસીવર આપેલું છે, બરાબર. તો આ મેઇન વસ્તુ છે કે જે આપણી કેરિયર કરંટ પ્રોટેક્શનમાં યુઝ કરવામાં આવે છે. હવે સૌથી પહેલાં તો આ જે છે એ શું છે? લાઇન ટ્રેપ આપેલું છે. તો આના બધાના ફંક્શન તમને અહીંયા આપેલા છે. કે લાઇન ટ્રેપનો તમે સિમ્બોલ જુઓ તો શું છે? તો કે એક કેપેસિટર છે અને એની સાથે પેરેલલમાં શું આપેલું છે? એક ઇન્ડક્ટર છે, બરાબર. અને એ જે આખી સર્કિટ બને છે એ શું બનાવે છે? એક પેરેલલ રેઝોનન્ટ સર્કિટ બનાવે છે. હવે પેરેલલ રેઝોનન્ટ સર્કિટ છે એની ફ્રીક્વન્સી એવી રીતે ટ્યુન કરેલી હશે કે જે આપણું કેરિયર કરંટની ફ્રીક્વન્સી હતી, જે આપણે વાત કરી, કેટલી હતી? તો કે 50 કિલો હર્ટ્ઝથી 500 કિલો હર્ટ્ઝની વચ્ચે હતી, બરાબર. એની વચ્ચે શું કરેલી હશે? આને ટ્યુન કરેલી હશે, બરાબર છે. તો એના કારણે શું થશે? તો કે જે આપણો કેરિયર કરંટ હતો, બરાબર, એ એક નિશ્ચિત રસ્તા ઉપર, એટલે કે ડિઝાયર્ડ પાથ ઉપર, એટલે કે નક્કી કરેલા રસ્તા ઉપર જઈ શકે, બરાબર છે. અને આના કારણે બીજું શું થાય? તો કે
આપણું જે કેરિયર કરંટ છે એ બીજી લાઇનને ઇન્ટરફિયર કરે નહીં. હવે અહીંયા જોઈએ તો કે આમાં ઇન્ડક્ટર અને કેપેસિટરની શું છે, એક પેરેલલ રેઝોનન્ટ સર્કિટ છે અને કેરિયર કરંટની ફ્રીક્વન્સી પર એને શું કરવામાં આવી છે, ટ્યુન કરવામાં આવી છે. કેરિયર કરંટની ફ્રીક્વન્સી કઈ હતી તો કે 50 થી 500 કિલો હર્ટ્ઝ, બરાબર. આટલા ઉપર એને શું કર્યું છે, ટ્યુન કરી છે. આથી કેરિયર કરંટ શું થાય, ઈચ્છિત રસ્તા ઉપર એટલે કે ડિઝાયર્ડ પાથ ઉપર જશે, બરાબર છે, અને બીજી લાઇનમાં કેરિયર કરંટનું ઇન્ટરફિયરન્સ થતું નથી, બરાબર. આટલું સિમ્પલ હતું. હવે આગળ આવે છે કપલિંગ કેપેસિટર. અહીંયા તમે ડાયાગ્રામમાં જુઓ, કપલિંગ કેપેસિટર અહીંયા આપેલું છે, બરાબર. કપલિંગ કેપેસિટર બંને બાજુ છે. આપણે શું કર્યું હતું, આપણે આગળ જ વાત કરી હતી કે જેટલું ઇક્વિપમેન્ટ્સ સેન્ડિંગ એન્ડ ઉપર હશે એટલા જ રિસીવિંગ એન્ડ ઉપર પણ હશે. જો અહીંયા પણ લાઇન ટ્રેપ છે સેન્ડિંગ એન્ડ ઉપર, અહીંયા રિસીવિંગ એન્ડ ઉપર પણ લાઇન ટ્રેપ છે. કપલિંગ કેપેસિટર પર બંને જગ્યાએ છે અને ટ્રાન્સ રિસીવર પણ બંને જગ્યાએ આપેલું છે, બરાબર છે. હવે આવે છે કપલિંગ કેપેસિટર. તો કે કપલિંગ કેપેસિટરની મેઇન કામ શું છે તો કે કપલિંગ કેપેસિટર જે આપણો કેરિયર કરંટ હતો ને એને ઓછો રિએક્ટન્સ આપશે. કેવું, ઓછું રિએક્ટન્સ આપશે. અને પાવર ફ્રીક્વન્સી હતી, મેં તમને કીધું તો આપણી પાસે બે ફ્રીક્વન્સી છે, એક તો પાવર ફ્રીક્વન્સી છે અને બીજી છે એ કેરિયર ફ્રીક્વન્સી છે. તો આપણું જે કપલિંગ કેપેસિટર છે એ પાવર ફ્રીક્વન્સીને જે રિએક્ટન્સ આપશે, એટલે કે પાવર ફ્રીક્વન્સી માટે XCની વેલ્યુ કેવી હશે, વધારે હશે. જ્યારે કેરિયર ફ્રીક્વન્સી માટે XCની વેલ્યુ કેવી હશે, ખૂબ જ ઓછી. એવું શું કામ તો કે તમને ખ્યાલ હશે, આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે XC એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો છે, 1/2πfc, એટલે કે XC છે એ વ્યસ્ત પ્રમાણમાં છે કોને, ફ્રીક્વન્સીને. અને આપણે જે કેરિયર ફ્રીક્વન્સી છે, કેરિયર કરંટની ફ્રીક્વન્સી છે એ કેટલી હતી, 50 થી 500 કિલો હર્ટ્ઝ, બરાબર. તો જો આપણી ફ્રીક્વન્સી વધારે હશે તો XC કેવો થશે, ઓછો. પણ સામે આપણે એક વસ્તુ બીજી જોઈ કે જે આપણી પાવર ફ્રીક્વન્સી હતી તો કેટલી હતી, ખાલી ને ખાલી 50 હર્ટ્ઝ હતી, બરાબર છે. તો 50 હર્ટ્ઝ હતી તો એના માટે શું થશે તો કે XCની વેલ્યુ કેવી હશે, વધારે આવશે, બરાબર છે, વધારે આવશે. એટલે કે પાવર ફ્રીક્વન્સીને રિએક્ટન્સ કેવો મળશે, વધારે મળશે, બરાબર. તો આના કારણે શું થાય તો કે કેરિયર સિગ્નલ છે એ લાઇનથી ઇક્વિપમેન્ટ અને ઇક્વિપમેન્ટથી લાઇનમાં ઇઝીલી પસાર થઈ શકે, બરાબર. આનું કામ ખાલી ને ખાલી એટલું છે. પછી આપણી પાસે ટ્રાન્સ રિસીવરની વાત કરી છે, બરાબર છે. તો ટ્રાન્સ રિસીવર શું છે તો કે એની અંદર એક ઓસિલેટર એમ્પ્લીફાયર, એટલે કે એમાં હોય શું તો કે ઓસિલેટર હોય, એમ્પ્લીફાયર હોય, બરાબર. એ બધી વસ્તુ એની અંદર આવે છે. તો આની કેરિયર કરંટ પ્રોટેક્શનની અંદર વસ્તુ ખાલી એટલી જ યાદ રાખવાની છે કે આની અંદર ટોટલ બે ફ્રીક્વન્સીઝનો યુઝ, આમાં એક તો પહેલાં પાયલોટ વાયરનો યુઝ નથી કરતા, એની જગ્યાએ ટ્રાન્સમિશન લાઇનનો જ યુઝ કરીએ છીએ, બરાબર. એટલે ખર્ચ ઓછો થાય છે. બીજું કે આની અંદર બે ફ્રીક્વન્સીઝ હોય છે, એક પાવર ફ્રીક્વન્સી હોય છે, બરાબર, એક તો પાવર ફ્રીક્વન્સી હોય છે કે જે કેટલી હોય છે, 50 હર્ટ્ઝ, બરાબર. અને બીજું હોય છે કેરિયર ફ્રીક્વન્સી કે જે હોય છે 50 to 500 કિલો હર્ટ્ઝ, બરાબર. બહુ હાઈ ફ્રીક્વન્સી હોય છે. અને આ કેરિયર લાઇન છે એને ઇન્જેક્ટ કરવા માટે આપણે શું કરીએ છીએ, કેરિયર સિગ્નલ છે એને ઇન્જેક્ટ કરવા માટે આપણે કપલિંગ કેપેસિટરનો યુઝ કરીએ છીએ. હવે ઇન્જેક્ટ કરીને લાઇનને આપણે ટ્રાન્સફર તો કરી દીધો સિગ્નલને, ત્યાં એક્સટ્રેક્ટ પણ કરવો પડશે, રિસીવ પણ કરવો પડશે. તો બંને બાજુ જેટલા ઇક્વિપમેન્ટ સેન્ડિંગ એન્ડ ઉપર હશે એટલા ને એટલા ઇક્વિપમેન્ટ રિસીવિંગ એન્ડ ઉપર પણ હશે, બરાબર છે. તો આ રીતે આપણે જોયું કે એની અંદર પછી લાઇન ટ્રેપ શું કરે છે. લાઇન ટ્રેપ એટલે શું તો કે કેપેસિટર અને ઇન્ડક્ટર એકબીજા સાથે પેરેલલમાં હશે અને પેરેલલ રેઝોનન્સમાં હશે. અને કઈ ફ્રીક્વન્સી ઉપર ટ્યુન કરેલા હશે તો કે કેરિયર કરંટની ફ્રીક્વન્સી ઉપર. પછી કપલિંગ કેપેસિટર. તો કપલિંગ કેપેસિટર આમ જોવા જઈએ તો શું કરે છે, ફિલ્ટર કરે છે. કઈ રીતે તો કે ફિલ્ટર કરશે તો અહીંયાથી સપોઝ કે આપણે આપણો કેરિયર એટલે કે સિગ્નલ મોકલ્યો, બરાબર છે. હવે અહીંયા જે કેરિયર સિગ્નલ હશે ને એને કેપેસિટર ઓછો રિએક્ટન્સ મોકલશે, એટલે એ શું થશે, અહીંયાથી કેરિયર સિગ્નલ છૂટો પડી જશે ને ઓરિજિનલ સિગ્નલ હશે એ ક્યાં જશે, આગળ જશે. કેમ કે એને તો રિએક્ટન્સ કેવો હતો, વધારે. તો બંને સિગ્નલ શું થઈ ગયા, સ્પ્લિટ થઈ ગયા, અલગ અલગ ફિલ્ટર થઈ ગયા, બરાબર છે. તો આ રીતે આપણું કેરિયર કરંટ પ્રોટેક્શન હતું. હવે આની અંદર કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો, અથવા તો આપણું જે પ્રોટેક્શન ઓફ ટ્રાન્સમિશન લાઇન એન્ડ ફીડર ચેપ્ટર છે એ હવે પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું.